શું તમે પણ તમારી પત્નીથી પરેશાન છો? શું તમારી પત્ની પણ ઘરે આવ્યા પછી બહાર નથી જવા દેતી? શું તમારી પત્ની પણ ઘરે આવ્યા પછી ઝઘડો કરે છે? શું તમારી પત્ની પણ તમને શાક લેવા મોકલે છે? તો પણ કોણે દોઢા કર્યા હતા લગ્ન કરો જે તને ડીજે વગાડતા હતા? તેરે ઘર આયા મેં આયા તુજકો લેને. તો ભોગવો હવે. જ્યારે તમારા જીવનમાં ખુશીઓનો અંત થવાનો હોય ને ત્યારે તમારા લગ્ન કરવામાં આવે છે. અચ્છા. મતલબ લગ્ન પહેલા જેનો અવાજ આપણને કોયલ જેવો લાગતો હોય લગ્ન પછી એનો કાગડા જેવો લાગે. લગ્ન પહેલા હું અને તું, લગ્ન પછી કાં તો તું નહીં કાં તો હું નહીં. ફૂલ બાકાજી કેવા લગ્ન પેલા રાણો રાણાની રીતે, લગ્ન પછી રાણો રાણીની રીતે. જે કહેતા હોય ને સિંહના ઠેકાણા નો હોય, લગ્ન પછી સિંહણને ઠેકાણે પાડી દે. ગુફાની બહાર નીકળે તો કઈ દે. મતલબ નાનપણથી તમને લગ્નની તૈયારી કરવામાં આવે છે. તમને ખબર છે? ભણવામાં ધ્યાન દે કે માર્ક્સ ઓછા આવશે તો તું ફેલ થઈ જઈશ, તો કોલેજમાં એડમિશન નહીં મળે, તો ડિગ્રી નહીં મળે, તો કોઈ દીકરી નહીં આવે. મતલબ છેલ્લે તમારી દીકરી ઉપર જ આવું છે. તો પેલા બાલ વિવાહ થતા હતા ની સારું હતું. આ તો 18-15 વર્ષની પ્રોસેસ કરીને આપણે આવતા હોય એટલે કામ